ગુજરાતમાં જોઈએ તો સામાન્ય જેટલું તાપમાન છે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જો કે ડિસેમ્બરમાં સૌથી વધારે ઠંડી ગુજરાતમાં પડતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે જોવા મળી રહ્યું છે કે એક પછી એક સિસ્ટમને કારણે તાપમાનમાં સતત વધારો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે પસાર થઈ રહ્યું છે અને 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જશે અને ત્યારબાદ હવામાન વિભાગનું અનુમાન છે કે 2 થી 3 ડિગ્રી ફરી એક વખત તાપમાન ઘટી જશે અને તાપમાન ઘટશે એટલે ઠંડીનો અહેસાસ થશે. સાથે જ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, કારણ કે જો ઉત્તર પૂર્વના પવનો ફૂંકાય તો ઠંડીનું પ્રમાણ છે તે વધી જતું હોય છે, કારણ કે હિમાલયમાંથી આવતા ઠંડા પવનો રાજસ્થાનના રણ ઉપર થઈ અને ગુજરાત આવતા હોય છે અને એ પવનને કારણે ઠંડા અને સૂકા પવનોનો અહેસાસ છે તે લોકો કરતા હોય છે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ છે તે થવાનું શરૂ થઈ જશે. એટલે કે હવામાન નિષ્ણાંતોનું પણ અનુમાન છે કે જે ડિસેમ્બરના એન્ડમાં એટલે કે 24 ડિસેમ્બરથી કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતમાં થશે અને તાપમાન છે તે સામાન્ય કરતાં પણ નીચું જશે. જો કે અત્યારે સામાન્ય કરતાં તાપમાન છે તે ઊંચું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ અત્યારે તાપમાન સામાન્ય છે, એટલે વહેલી સવારે ઠંડી લાગે છે અને બપોર થતાં જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જો જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો ચાલુ વર્ષે અનુમાન છે કે જાન્યુઆરી છે ઠંડોગાર રહેશે. હવામાન નિષ્ણાંતોનું પણ અનુમાન છે અને હવામાન વિભાગ દ્વારા પણ લોંગ ફોરકાસ્ટ આપવામાં આવ્યું છે. તેમાં કહ્યું છે કે સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ અને કચ્છ અને ઉત્તર ગુજરાતનો જે ભાગ છે તેમાં સામાન્ય કરતાં પણ નીચું તાપમાન જતું રહેશે, એટલે કે સ્વાભાવિક છે કે કડકડતી ઠંડીનો લોકો અહેસાસ કરશે. જો કે અત્યારે તાપમાનમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે, તેની જનજીવન ઉપર કોઈ મોટી અસર નથી પડી રહી, પરંતુ ચોક્કસ એ છે કે કૃષિ પાક ઉપર ખૂબ જ મોટી અસર પડે છે, કારણ કે શિયાળુ પાકને ઠંડુ વાતાવરણ જોતું હોય છે. તેવા સંજોગોમાં અત્યારે વાતાવરણ ગરમ રહે છે, તાપમાન ઊંચું રહે છે અને તેની અસર છે તે કૃષિ પાક ઉપર જોવા મળી રહી છે. ખાસ કરીને શિયાળોમાં ઘઉંનો પાક થતો હોય છે અને ઘઉંના પાકને પણ મોટી અસર પહોંચી રહી છે, પરંતુ અનુમાન છે કે હવે 24 ડિસેમ્બર બાદ ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ છે તે વધતું જશે. ગુજરાતમાં જોઈએ તો સામાન્ય જેટલું તાપમાન છે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જો કે ડિસેમ્બરમાં સૌથી વધારે ઠંડી ગુજરાતમાં પડતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે જોવા મળી રહ્યું છે કે એક પછી એક સિસ્ટમને કારણે તાપમાનમાં સતત વધારો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે પસાર થઈ રહ્યું છે અને 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જશે અને ત્યારબાદ હવામાન વિભાગનું અનુમાન છે કે 2 થી 3 ડિગ્રી ફરી એક વખત તાપમાન ઘટી જશે અને તાપમાન ઘટશે એટલે ઠંડીનો અહેસાસ થશે. સાથે જ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, કારણ કે જો ઉત્તર પૂર્વના પવનો ફૂંકાય તો ઠંડીનું પ્રમાણ છે તે વધી જતું હોય છે, કારણ કે હિમાલયમાંથી આવતા ઠંડા પવનો રાજસ્થાનના રણ ઉપર થઈ અને ગુજરાત આવતા હોય છે અને એ પવનને કારણે ઠંડા અને સૂકા પવનોનો અહેસાસ છે તે લોકો કરતા હોય છે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ છે તે થવાનું શરૂ થઈ જશે. એટલે કે હવામાન નિષ્ણાંતોનું પણ અનુમાન છે કે જે ડિસેમ્બરના એન્ડમાં એટલે કે 24 ડિસેમ્બરથી કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતમાં થશે અને તાપમાન છે તે સામાન્ય કરતાં પણ નીચું જશે. જો કે અત્યારે સામાન્ય કરતાં તાપમાન છે તે ઊંચું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ અત્યારે તાપમાન સામાન્ય છે, એટલે વહેલી સવારે ઠંડી લાગે છે અને બપોર થતાં જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જો જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો ચાલુ વર્ષે અનુમાન છે કે જાન્યુઆરી છે ઠંડોગાર રહેશે. હવામાન નિષ્ણાંતોનું પણ અનુમાન છે અને હવામાન વિભાગ દ્વારા પણ લોંગ ફોરકાસ્ટ આપવામાં આવ્યું છે. તેમાં કહ્યું છે કે સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ અને કચ્છ અને ઉત્તર ગુજરાતનો જે ભાગ છે તેમાં સામાન્ય કરતાં પણ નીચું તાપમાન જતું રહેશે, એટલે કે સ્વાભાવિક છે કે કડકડતી ઠંડીનો લોકો અહેસાસ કરશે. જો કે અત્યારે તાપમાનમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે, તેની જનજીવન ઉપર કોઈ મોટી અસર નથી પડી રહી, પરંતુ ચોક્કસ એ છે કે કૃષિ પાક ઉપર ખૂબ જ મોટી અસર પડે છે, કારણ કે શિયાળુ પાકને ઠંડુ વાતાવરણ જોતું હોય છે. તેવા સંજોગોમાં અત્યારે વાતાવરણ ગરમ રહે છે, તાપમાન ઊંચું રહે છે અને તેની અસર છે તે કૃષિ પાક ઉપર જોવા મળી રહી છે. ખાસ કરીને શિયાળોમાં ઘઉંનો પાક થતો હોય છે અને ઘઉંના પાકને પણ મોટી અસર પહોંચી રહી છે, પરંતુ અનુમાન છે કે હવે 24 ડિસેમ્બર બાદ ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ છે તે વધતું જશે.